સિટીમાં ગામડા જેવી મજા તો અમિતભાઈ આજે ના આવે ને કાલે ના આવે. આવો આપણે જઈ રહ્યા છીએ મારું નવા મકાન જે આપણે લીધા છે પાળિયાદની અંદર, ત્યાં થોડું પ્લમ્બર નું કામ કરાવવાનું છે. પાછળ આપણી પ્લમ્બર આવી રહ્યા છે અને અત્યારે આપણે પેલા હાલ પેટ્રોલ નખાઈ દઈએ પેટ્રોલ પંપથી, પછી આપણે જઈએ આપણા ઘરે. જય દ્વારકાધીશ મિત્રો, આજે જઈએ વિજયભાઈ સાથે તેમના ઘરે, થોડુંક કામ બાકી છે પ્લમ્બર નું. ત્યાં લગ્નમાં હું પાણી ના નળ ખુલતા નવા મકાનમાં આપણે ફૂલ બાકાજી ગયો લીગાભાઈ, ફૂલ સિવાય હાલતા જ નથી શું તમે? રાજા માંગણિયા લઈ જાય ને ખાલી કઈ દઈ જાય. ચાલો બોને પેટ્રોલ નખાય. પેટ્રોલ ભરાઈને આપણે નીકળી ગયા છીએ, હવે જઈ રહ્યા છીએ આપણા નવા ઘરે. આ અમારું છે પાળિયાદ. આ છે પાળિયાદ, જેની અંદર તમે આવો એટલે તમને રાજસ્થાનમાં ફરતા હોય ને એવો અનુભવ થાય. કેમ કે જયારે અહીંયા આવું છું ને, ઘર બધા જોવું છું ને, તો મને મારા રાજસ્થાન ની આપણે યાદ આવે. જયારે અમે રાજસ્થાન બધા ભાઈબંધો સાથે ફરવા ગયા હોય અને કઈક ગામડામાં ફરતા હોય એટલે સેમ આવા ઘરો અને સેમ આવી બધું રસ્તા, રોડ રસ્તા બધું સેમ આવું છે. સિટીમાં આવી મજા આવે. સિટીમાં ગામડા જેવી મજા તો અમિતભાઈ આજે ના આવે ને કાલે ના આવે. આ પાળિયાદ ફેમસ કૃષ્ણા રેસ્ટોરન્ટ. દીગાભાઈ, આજે હવે આપણે જે 4 રસ્તા આવે એને શું કહેવાય? આજે આપણે આગળ જે આવ્યા, હા, આપણે અહીંથી મેન બજારમાં જાય અને આ સાઈડ હવે જૂનું પોલીસ સ્ટેશન કહેવાય. જૂનું પોલીસ સ્ટેશન. હા, અને અહીંથી એક રસ્તો આપણે જગ્યામાં જાય છે ને? હા, મેન બજારમાં થાય. પછી હાલમાં બધા બાબરકોટ જાય, કેમ કે આમાં શું ફૂલ ટ્રાફિક હોય. એટલે આપણે જે આપણા ગામમાં બાબરકોટમાં થઈને જે રસ્તો જાય ત્યાંથી બધું માણસો જતું હશે ને? હા, કે હું આમાં મેન બજાર કહી દો, બધું વસ્તુ આનંદ હોય. અને મજા સિટી ની અંદર આ કિલો ચારો તમે લેવા જાઓ એટલે આપણે ગોતવું પડે ને. અહીંયા જુઓ ગામડામાં હા, મારી હાઈસ્કૂલ છે અહીંયા ભંડારા જોઈ. આ છે અમિતભાઈ ની હાઈસ્કૂલ હવે જે આવી રહી છે ને. અમિતભાઈ એના તો બોર્ડે વાંકા થઈ ગયા છે. સુખલાલ ઝવેરભાઈ હાઈસ્કૂલ. વડોદરિયા. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. અને વસુંધરા હાઈસ્કૂલ કહેતા હતા. આપનું નામ તો હજુ મને આવડ્યું. આજે ચાંદની વેળે વિજયભાઈ નવું મકાન આવે છે. આજે હાઈસ્કૂલ ની તાકાત છે. સુખ પાન એન્ડ કોલ્ડ ડ્રિંક સ્ટોર છે, ત્યાંથી આપણે વળી જવાનું. અહીંથી સીધા જાઓ એટલે આપણું નવું મકાન. લાંબા વખત થઈ ગયા ગાળામાં. લપટ હોય જાય. તરત જોયું વખતે ને ભાગો વખતે વળી ધૂમ નાખે છે. ગાય સાથે વિજયભાઈ નવું ઘર. હા, અમારા કલ્પેશભાઈ આવી ગયા છે. હાલે લે હાથે મોટું પ્લમ્બિંગ નું કામ કરે છે. દોસ્તો, આ છે દ્રાક્ષનો વેલો અને સાથે લીંબોડી પણ છે. અને આ દ્રાક્ષના વેલામાં સિઝન હોય ત્યારે દ્રાક્ષ પણ આવે છે, તમે જોઈ શકો છો. કોઈ ઉતાર વગર સુકાઈ ગઈ છે, ત્યારે સિઝન હોય ત્યારે આમાં આવતી છે બહુ. અમિતભાઈ, જઈશું કઈક નાસ્તો કરવા. સવારનું આપણે કઈ સ્વાદિષ્ટ ભોજન ગ્રહણ નથી કર્યું. 5 મિનિટ પેલા શાંત ભાખરી ખાધો છે. પણ કહેવાય ને કે ભાઈઓ સાથે 2 પાણીપુરી તો ચાલે ને. એના ગામમાં રવા જે ઉભો છે અહીંયા બટેકા સમોસા છે. બટેકા સમોસા દીગાભાઈ પણ હવે વધારે હેવી ખોરાક થઈ જશે. આ ભાઈ ને શું કઈ બાકાજી કી બોલાવી છે? કેમ કે અત્યારે પૂરી વાળા ને કેવું છે, માંદા પડે. રીતિ 10 પાણીપુરી લાવ્યા હતો એટલે ખાલી બધા માંદા છે. આપણી હ્યુમન સિસ્ટમ ને એમાંની સિસ્ટમ માં ફેર ન પડે છે બાપુ. એટલે સમોસા ખાઈ લે, મજા આવશે. ગરમ ગરમ ઘરનો સામાન લઈ આવી. હા, પાળિયાદ ની મેન બજાર. આજ તે પાળિયાદ ની મેન બજાર ને? હા, બસ એવરીથિંગ બધું વસ્તુ અહીં મળી જાય. કોનું? બધું વસ્તુ મળી જાય. સાડી
જે આવું આખા ઘર સામાન છે બધું મળે. આમ અંદાજે આજુબાજુના કેટલા ગામડાના લોકો ખરીદી કરવા આવતા હશે? અને નાના મોટા ગામડા ગણો ને એટલે 8-9 જેવા ગામડા માણસો અહીંયા આવે. આમ જોવા જાવ તો આ સિટી બજાર જ ગણાય ને આજુબાજુના એરિયાઓ માટે તો. એટલે આ મને કહું 20 કિલોમીટર આગળ છે ને આવે મારા સમજ્યા. અત્યારે ગઈકાલે થોડું ઘણું બંધ છે. અને અમાન દી તો બહુ પબ્લિક અહીંયા હાલી. અમાસના દિવસે હા, એનું કારણ? જગ્યામાં દર વર્ષે બને આમાં હોય આપણે જે છે અને આ પબ્લિક આમ ગાડીમાં હાલવાની જગ્યા ન હોય જરા થઈ ગઈ. એટલી બધી ભીડ હોય એમ? હા, આ બધી શેરી બતાવે ને, આ બધી શેરીમાં વસ્તુ થતું આમ છે. 5 કિલો ખાંડ, 500 ગ્રામ ઊંઝાવાળાની ચા, સેન્ટરની બોટલ એક, 250 મગ અને 50 મિરચી એક. હા, લગન પહેલાની તૈયારી છે શું અમિતભાઈ? છે વાતો ભાઈ પેલી. એટલે પણ ટૂંકમાં અમારે આમ આવું લખત ગોસિંગમાં આવું. ચલો ગાઈસ, અહીંયા આપણો બ્લોગ થાય છે પૂરો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરતા રહેજો.